કોલકાતા ઇસ્કોન ભગવાનની જગન્નાથ રથયાત્રાના રથના પૈડા 48 વર્ષ બાદ બદલાયા અને હવે તેમના રશિયન સુખોઈ જેટના ટાયર લગાવવામાં આવ્યા। આ એક અનોખો નિર્ણય છે કારણ કે ફાઇટર જેટની ઝડપ 280 કિલોમીટર પ્રતિ કલાક હોય છે, જ્યારે રથ 1.4 કિલોમીટર પ્રતિ કલાકની ધીમી ગતિએ ચાલે છે। ત્યારે કેમ રથમાં સુખોઈના ટાયરો લગાવવામાં આવ્યા છે તેના માટે જુઓ આ વિશેષ રજૂઆત। કોલકાતા ઇસ્કોન રથના પૈડા 48 વર્ષ પછી બદલાયા। કોલકાતાના રથને મળ્યા સુખોઈ જેટના ટાયર। 27 જૂને નીકળશે રથયાત્રા। કોલકાતા ઇસ્કોનની પ્રખ્યાત ભગવાન જગન્નાથ રથયાત્રાના રથના પૈડા આશરે 48 વર્ષ બાદ બદલવામાં આવ્યા અને આ વખતે ખાસ કરી રશિયન સુખોઈ જેટના ટાયર લગાડવામાં આવી રહ્યા છે। આ એક રસપ્રદ તથ્ય છે કારણ કે ફાઇટર જેટની ટેક ઓફ સ્પીડ 280 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોય છે, જ્યારે રથ માત્ર 1.4 કિલોમીટર પ્રતિ કલાકની ધીમી ગતિએ ચાલે છે। ઇસ્કોન કોલકાતાએ જણાવ્યું કે ઘણા વર્ષોથી રથ ચલાવવામાં સમસ્યા આવી રહી હતી અને આયોજકો 15 વર્ષથી નવા ટાયરની શોધમાં હતા। અગાઉ બોઇંગ વિમાનના જૂના ટાયરનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે તે બજારમાં મળવા મુશ્કેલ બન્યા છે। આ સમસ્યાના ઉકેલ માટે આયોજકોએ સુખોઈ જેટના ટાયરોને રથમાં લગાવવાનો નિર્ણય કર્યો કારણ કે તેનો વ્યાસ બોઇંગના ટાયરો સાથે મળતો આવે છે। મેનેજમેન્ટે સુખોઈ જેટના 4 ટાયર બનાવતી કંપની પાસેથી खरीद्या છે અને હાલ આ ટાયરોને રથમાં ફિટ કરવામાં આવ્યા છે। हमने एमआरएफ को लिखा, चिट्ठी लिखा, तो एमआरएफ तो सबसे पहले बहुत आश्चर्यचकित हो गया कि सुखोई प्लेन का चक्का और मतलब उनका एक ही क्लाइंट है इंडिया में एमआरएफ का सुखोई चक्का के लिए, वो है इंडियन एयरफोर्स। अभी ये इस्कॉन कहाँ से आ गया है, इस्कॉन को भी सुखोई चक्के क्यों चाहिए? तो जब मैंने बताया कि भैया हमारा ऐसे भगवान का रथ है जो बोइंग 747 के चक्कों पर चलता है और उसका कोई रिप्लेसमेंट नहीं मिल रहा है लास्ट 20 सालों से, तो उन्होंने एक मेरे क्लेम को वेरीफाई करने के लिए एक सीनियर टीम भेजी कलकत्ता में। वो लोग आके न्यू टाउन में हमारा जहाँ रथ रहता है वहां पर देखा और जब वेरीफाई किया कि हाँ ये बोइंग के चक्के लगे और इसका कोई रिप्लेसमेंट नहीं है, तो फाइनली वो एग्री हुए हमको बेचने के लिए। तो हमने 4 चक्के एमआरएफ से खरीदा और उनको लगाया। लास्ट 15-20 दिन लगे उसको लगाने के लिए। કોલકાતામાં ઇસ્કોન મંદિર 1972થી એટલે કે છેલ્લા 48 વર્ષોથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરે છે, જે ત્યાં એક પ્રાચીન વૈષ્ણવ ઉત્સવ છે। આ રથયાત્રામાં હજારો લોકો રસ્તા ઉપર ઉતરી અને રથ ખેંચવામાં ભાગ લે છે। ભગવાન જગન્નાથ, બાલભદ્ર અને સુભદ્રાના રથ શહેરના રસ્તાઓ પરથી પસાર થાય છે અને બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં એક મોટા મેળાનું પણ આયોજન થાય છે। जी, हमारी कलकत्ता जो रथ यात्रा है वो सेकेंड लार्जेस्ट रथ यात्रा है। 1972 में स्टार्ट हुई और जब 1977 में कलकत्ता के भक्त नए रथ बना रहे थे तो उस समय एक अमेरिकन प्रभुपाद के शिष्य थे, उन्होंने ये तीनों रथ को बनाया और उन्होंने डिसाइड किया कि कलकत्ता के क्योंकि रास्ते में ट्राम लाइन्स है और ये है और भगवान की जो जर्नी है वो आरामदायक रहे, तो उन्होंने बोइंग 747 का जो प्लेन था उसके रिटायर्ड टायर को उन्होंने यूज किया था। तो आज से लगभग 48 वर्ष हो गए जो भगवान इसी चक्कों पर वो रथ यात्रा करते थे। लेकिन 2005 से हमने नोटिस किया कि जो चक्के थे उसमें थोड़ा वियर एंड टियर हो रहा था, कुछ अंदर से वायर निकल रहे थे, तो हम इसका रिप्लेसमेंट खोज रहे थे 2005 से। આ વર્ષે રથયાત્રાની શરૂઆત 27 જૂનથી થશે અને તે 8 દિવસ સુધી ચાલશે, જે 5 જુલાઈએ સમાપ્ત થશે। ભગવાન જગન્નાથની મુખ્ય રથયાત્રા ઓડિશાના પુરીમાં થાય છે, જ્યાં ભગવાન જગન્નાથના રથનું નામ નંદી ઘોષ છે અને તેમાં 16 પૈડા હોય છે, જેમાંથી દરેકની ઊંચાઈ 6 ફૂટ હોય છે। પરંતુ હાલ આ નિર્ણય કોલકાતાની રથયાત્રા માટે એક અનોખી ઓળખ બની છે। બ્યુરો રિપોર્ટ, GSTV।